કવિએ જાણે પૂર્ણ સ્વરૂપ કૃષ્ણનું મૂકી દીધું હોય એવો આ શ્લોક છે. એક શાયર એવું કીધું છે, વ્યાસજીને કદાચ સૂઝ્યું હશે આ, પણ હું ગુજરાતીમાં એમ કહું, એક શાયર એવું કીધું છે કે હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, હું ક્યાં કહું છું કે તું આંગણ સુધી આવ, આંખ વીંચું તો પાપણ સુધી તો આવ. એ કૃષ્ણને પાપણ સુધી બોલાવવા માટે, શુકને પાપણ સુધી બોલાવવા માટે આજે શ્લોકનું ગાન કરવા માટે શિષ્યો તૈયાર થયા છે. વ્યાસજી લખે, બરહા પીડો નટવર વપુ કર્ણયો કર્ણિકારો બિભ્રદ્વાસ કનક કપીશમ વેજયંતીમ ચ માલા. જેને કૃષ્ણ માટે લાગણી હોય, જેને કૃષ્ણ માટે ભક્તિ હોય, આ શ્લોકને સમજજો, સાંભળજો. બરહા પીડૌ નટવર વપુ કર્ણયો કર્ણિકારો બિભ્રદ્વાસ કનક કપીશમ વેજયંતીમ ચ માલા. રંદ્રાણવેણો અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીત કીર્તિ. કૃષ્ણ કેવા લાગે છે? કૃષ્ણ ત્રિભંગી બન્યા છે. મુરલી વગાડે છે, મુરલીના સૂર જ્યારે છૂટે ઈ સમયે ઠાકોરજી પોતાની ડોક થોડીક વાકી કરે છે. એ વાકી થયેલી ડોક અધરા મૃત ઉપર વાસણીને રાખી છે. અહીંયાથી તો વાકા થયા, પણ પોતે ઠાકોરજી વૈજયંતી માલા પહેરી છે, સરસ મજાનો મુકુટ ધારણ કર્યો છે, અને પોતે થોડા કળથી પણ વાકા થયા છે. કળથી વાકા, મુખથી થોડા વાકા. અને ઠાકોરજીને એમ થયું કે હવે થોડો પગથી પણ વાકો થઈ જાવ, એટલે ઠાકોરજીએ બંને પગ આવી રીતે રાખ્યા છે, અને ઠાકોરજી ત્રિભંગી બન્યા છે. આ ત્રિભંગી ઠાકોરજી બન્યા પૂરું સુખદેવજી વ્યાસજીએ પૂરું વર્ણન શ્લોકમાં કર્યું. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. ઠાકોરજીએ સોના માણેક મુકુટ ધારણ કર્યા છે, અને એકદમ આ વર્ણન સાંભળી સુખદેવજી મહારાજ ધ્યાનમાં હતા. તરંગો શ્લોકોના ગયા છે. જેવા શ્લોકો તરંગોના ગયા, જેવા કાનમાં ગયા, આંખ ખુલ્લી, કાનથી દર્શન કર્યા, અને સ્પર્શ આંખોમાં થયો, અને એ સ્પર્શ થતો થતો હૃદયમાં પહોંચ્યો, અને હૃદયમાં જેવો સ્પર્શ પહોંચ્યો એટલે સ્ફૂર્ણા થઈ છે. સ્ફૂર્ણા થતાની સાથે જ બીજો શ્લોક પોતાના શિષ્યો બોલે છે. સ્ફૂર્ણા થાય, જેવા ઊભા થાય ગોતવા લાગ્યા, આ શું છે, આ કઈ તરંગો છે કે આ તરંગો મને એની તરફ ખેંચે છે. અને બીજો શ્લોક બોલતા કહે છે, અહો બકીયં સ્તનકાલકૂટં જિગાંશયા યયદપ્યસ્વાદ્વી લેભે ગતિમ ધાત્રુચિતાં ચિતોન્યઃ કંવાદયાલું શરણં પ્રપદ્યે.
કંવદયાલુ 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 શરણમ પ્રપદ્યે. કૃષ્ણ કેવા શ્લોકોનું વર્ણન. આહા, જે ઓલી પૂતના શ્લોકો ત્યાં બોલ્યા છે ને, અર્થ વ્યાસજી કરે. જે ઓલી પૂતના પોતાના સ્તનમાં ઝેર લગાવી આવી છે, ઠાકોરજીને ખબર કે પૂતના આવી છે, જે આંખ બંધ, નેત્ર બંધ કર્યા છે, નેત્ર ઠાકોરજીએ બંધ કર્યા. ઠાકોરજી પૂતનાને જોવા નથી માંગતા. અવિદ્યા પૂતના રાક્ષસી છે, ઠાકોરજીને ખબર કે રાક્ષસી છે, છતાં ઠાકોરજી એની ખોળામાં બેઠા. કેટલો દયાળુ મારો ઠાકોર હશે કે રાક્ષસને પણ ખોળામાં બેસાડે, ખોળામાં પોતે બેસે. મને બે રાક્ષસ બહુ ગમે. કાલે આવશે હિરણ્યકશ્યપ. મને રાક્ષસો ગમે. બોલો, કેમ ગમે? એક રાક્ષસના કેવા ભાગ્ય કે જેને નારાયણ પોતે ખોળામાં બેસાડી અને ઉદ્ધાર કરે. અને એક રાક્ષસી કેવી ભાગ્યશાળી, પોતે નારાયણ ખોળામાં બેસે અને એનો ઉદ્ધાર કરે.